નમસ્કાર. તો મિત્રો, તારીખ 27/11/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં માહિતી જોઈતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. સૌપ્રથમ ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹173, 8 ગ્રામ ચાંદી ₹1384, 10 ગ્રામ ચાંદી ₹1730, 100 ગ્રામ ચાંદી ₹17,300 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે ₹1,73,000 સુધી રહ્યો હતો. તો મિત્રો, ચાંદીની બજારમાં ફરી એકવાર આજે વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે ₹4,000નો વધારો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ₹11,715, જ્યારે 8 ગ્રામ સોનું ₹93,720, 10 ગ્રામ સોનું ₹1,17,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ₹11,71,500 સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,500નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે ₹12,780, 10 ગ્રામ સોનું 8 ગ્રામ સોનું 1,22,040 અને 10 ગ્રામ સોનાનો ભાવ આજે ₹1,27,800 સુધી રહ્યો હતો. તો મિત્રો, 100 ગ્રામ સોનાના જે ભાવ છે 24 કેરેટનો તેમાં ₹1,600નો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹9,586, જ્યારે 8 ગ્રામ સોનું ₹76,688, 10 ગ્રામ સોનાનો ભાવ આજે ₹95,860 અને 100 ગ્રામ સોનું ₹9,58,600 સુધીની બજાર રહી હતી. તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,200નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારનું વલણ જોવા જઈએ તો આજે ઘટાડો તરફી જોવા મળી રહ્યું છે. જો કે ઘટાડો છે તે મામૂલી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાનના સંકેતો જોવા મળી રહ્યા છે અને આ પગલાને કારણે બજારમાં મામૂલી ઘટાડ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ચાંદીની ખરીદારીના પગલે ચાંદીની બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સોનું મોંઘું છે અને તેની સામે ચાંદીની ખરીદારીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે, જેનો સપોર્ટ છે તે ચાંદીની બજારને મળી રહ્યો છે અને આના પગલે ચાંદીની બજાર છે તે સતત વધતી નજર પડી રહી છે. તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં હજી પણ બજાર છે તેમાં જો મોટા નિર્ણયો લેવાય, રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તે સંપૂર્ણપણે બંધ થાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં હજી ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ ચાંદીની બજારને અત્યારે સપોર્ટ મળી રહ્યો છે, એટલે આના પરિણામે ચાંદીની બજારમાં વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ખરીદારીમાં એમાં પણ આંશિક ઘટાડો થાય તો આ સંજોગોમાં ખરીદારી ઘટે તો બજાર છે તેમાં ઘટાડો થઈ શકે છે. એટલે અત્યારે વિવિધ પરિબળોને આધીન જોવા જઈએ તો વધારા ઘટાડા તરફી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ એક ધારી રેલી જે વધારા તરફી કે ઘટાડા તરફી ચાલતી હતી તે માહોલ અત્યારે જોવા મળી રહ્યો નથી. ધન્યવાદ.